સમાચારમાં આગળ વધીએ સમાચાર કચ્છમાંથી કે જ્યાં દુષ્કર્મ કેસના આરોપી વિરુદ્ધ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન સામે આવ્યું। અપહરણ અને દુષ્કર્મના 6 અલગ-અલગ કેસમાં આરોપીને દબોચ્યા। હિન્દુ યુવતીઓને ભગાડી જનારા 6 વિધર્મી યુવકની ધરપકડ કરાઈ। આરોપીઓ હિન્દુ યુવતીને નિશાન બનાવતા હતા। બિહાર રાજસ્થાનથી આરોપી ઝડપાઈ ગયા છે। ભુજ માંડવી જુરા સુખપર ગઢાણીમાંથી સગીરાના અપહરણ થયા હતા તેવી વિગત મળી રહી છે। જો કે આજે આરોપી છે એ બિહાર અને રાજસ્થાનથી ઝડપાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે। હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરતા હતા અને પોલીસ દ્વારા જ્યારે મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યારે આરોપી પકડાઈ ગયા છે। 6 અલગ-અલગ કેસમાં આરોપીને પોલીસે દબોચી લીધા છે તેવી વિગત મળી રહી છે અને પોલીસ દ્વારા આ ખાસ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં અપહરણ અને દુષ્કર્મ કેસના 6 આરોપી ઝડપાઈ ગયા છે। અમારા સંવાદદાતા જય દવે વધુ વિગત આપી રહ્યા છે। જય, પૂરી વિગત। હેલો જી જય, પૂરી વિગત। જે ચોક્કસથી ઘણા લાંબા સમયથી આજે કિસ્સાઓ છે તે ખૂબ જ ચર્ચામાં હતા અને એક સાથે 6 જેટલી છોકરીઓના અલગ અલગ વિસ્તારોમાં કિસ્સા સામે આવ્યા બાદ પોલીસે એક ખાસ ટીમનું ગઠન કર્યું હતું અને પશ્ચિમ કચ્છ પોલીસની અલગ અલગ ટીમે અલગ અલગ રીતે 6 જેટલા જે ગુનાઓ છે તેમાં સગીરાનું અપહરણ તથા દુષ્કર્મ કરવાનો જે કિસ્સો છે તેમાં 6 વ્યક્તિઓની ધરપકડ કરી છે। ચોક્કસથી 6 કિસ્સાઓમાં જે કિશોરીઓ અથવા યુવતીઓ છે તે હિન્દુ છે અને જે પકડાયેલા છોકરાઓ છે તે મુસલમાન છે। ચોક્કસથી પોલીસ આ જે સમગ્ર મામલે છે તે હિન્દુ સંગઠનોની ફરિયાદ લવ જેહાદના દિશામાં પણ તપાસ કરી રહી છે અને ત્યારબાદ તે સંપૂર્ણ વિગતો છે તે સામે આવી શકે છે। પરંતુ ચોક્કસથી જે એક સાથે 6 જેટલા બનાવો સામે આવ્યા છે પશ્ચિમ કચ્છ વિસ્તારમાં તેને લઈને પોલીસ તમામ દિશાઓમાં ગહન તપાસ છે તે હાલ કરી રહી છે। બિલકુલ આભાર। તો 6 વિધર્મી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બિહાર રાજસ્થાનથી આરોપી ઝડપાઈ ગયા છે જે હિન્દુ યુવતીઓને નિશાન બનાવતા હતા।